ચલો આજે આપણે બનાવીએ દૂધી દાળનું શાક. સૌપ્રથમ કુકરમાં આપણે તેલ મૂકીશું, પછી આપણે થોડી રાઈ નાખીશું. રાઈ તતરી જાય એટલે આપણે જીરું નાખીશું. જીરું તતરી જાય એટલે આપણે એમાં થોડી હિંગ નાખીશું અને આપણે સમારેલી દૂધી એડ કરી દઈશું. આપણે સરખી રીતના દૂધીને મિક્સ કરી દેવાની છે. પછી આપણે એમાં પલાળેલી ચણાની દાળ એડ કરી દઈશું. આપણે બધાને સરખી રીતના સતળાવા દેવાનું છે. પછી આપણે રૂટીન મસાલા એડ કરીશું. હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને આપણે એમાં થોડું મીઠું નાખીશું સ્વાદ અનુસાર અને બધાને આપણે સરખી રીતના મિક્સ કરી દેવાનું છે. પછી આપણે એમાં સમારેલું ટમેટું નાખીશું અને આપણે ગળપણ માટે થોડું ગોળ નાખીશું અને બધાને સરખી રીતના મિક્સ કરી દેવાનું છે. આપણે પાણી નાખીશું શાક થોડું ડૂબે એટલું અને હવે આપણે કુકર બંધ કરીને શાકની 4 થી 5 સીટી કરી દેવાની છે. તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે અને આપણું શાક સરસ રીતના ચડી ગયું છે. આપણે એમાં ઉપરથી ધાણા નાખીશું અને આપણે એને રોટલી સાથે કે ભાખરી સાથે સર્વ કરીશું.